પરમાત્માના રૂક્ષ્મણી સાથે લગ્નની કથા કઈ બતાવી. આ રૂક્ષ્મણી અને કૃષ્ણને ત્યાં સાક્ષાત કામદેવ સ્વરૂપ પ્રદ્યુમ્ન મહારાજનું પ્રાગટ્ય થયું. રાસલીલાની અંદરમાં પરમાત્માએ કામદેવને હરાયો. જો કામદેવને માર્યો નથી, કામદેવનો પરાભવ કર્યો છે. કામ જરૂરી છે સર્જન માટે. આ જે સૃષ્ટિ છે એ મૈથુની સૃષ્ટિ છે અને બ્રહ્માજીની 10 પ્રકારની જે સૃષ્ટિઓ છે એમાં મૈથુની સૃષ્ટિ શ્રેષ્ઠ છે, ઉત્તમ સર્જન છે. માટે મર્યાદાની અંદરમાં કામને રાખવાનો, કામનો પરાભવ કર્યો. અને એ વખતે રાસલીલાની અંદરમાં કામદેવે પ્રભુને કહ્યું, ના તમે જીત્યા, હું હાર્યો. તમારું લગ્ન થશે ને ત્યારે તમારો દીકરો થઈ હું આવીશ. પ્રદ્યુમ્ન મહારાજ એ કામદેવનું સ્વરૂપ છે. જન્મની સાથે શમરાસુર એનું હરણ કરી દે. કામદેવની પત્ની રતિ માયાવતીનું રૂપ લઈ શમરાસુરને ત્યાં રસોઈનું કામ કરતી હતી. શમરાસુર આકાશમાં પ્રદ્યુમ્નને લઈને ઉડ્યો. નારદજીએ બતાવ્યું હતું તારો કાળ છે. નારદજી ગયા ને શંબર પાસે, અંશનો મિત્ર હતો. નારદજીને કહ્યું કેવો મૂર્ખતામાં રહ્યો, બિલકુલ સાવધ ન રહ્યો. ખબર પડી ગઈ હતી દેવકી 8મો બાળક કાળ, એ જ વ્રજનો લાલો અને એના હાથે મરણ. મહારાજ મને ખબર પડી જાય ને કોના હાથે મારું મૃત્યુ, એક ક્ષણ પણ એને જીવવા ન દઉં. નારદ કહે, શમરાસુર ભાવિને કોઈ ટાળી શકતું નથી, ભવિષ્યને કોઈ મિટાવી શકતું નથી. મહારાજ મને કહો કોના હાથે મૃત્યુ? અને ત્યારે નારદજી કહ્યું, હમણાં જ કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન થયા, એની ત્યાં એક દીકરાનો જન્મ થયો પ્રદ્યુમ્નનો, એના હાથે તારું મૃત્યુ છે. માટે શમરાસુર પ્રસૂતિ ગૃહમાંથી હરણ કરી આકાશમાં જતો. જ્યાં કળે ટોપો આપવા ગયો ને ત્યાં પ્રદ્યુમ્ન મહારાજે સુંદર હાસ્ય કર્યું. વિચાર થયો મારા હાથે શું કામ આને મારવું? નીચે અગાધ સમુદ્ર છે, એમાં ફેંકી દઉં, એની જાતે બની જશે. જીવતો બાળકને સમુદ્રમાં ફેંક્યો, એક માછલી ગળી ગઈ અને એ શિકારીની ઝાડમાં તરત આવી અને શમરાસુરના રસોઈ ઘરમાં માછલી આવી. પેલી માયાવતીએ ચીરી તો અંદરથી બાળક નીકળ્યો. નારદજી આવીને બધી વાત કરી. માયાવતીએ બાળકને મોટો કર્યો, યુવાન થયા. કામદેવના પત્ની છે, આમ પ્રદ્યુમ્ન મહારાજના પત્ની થાય. વ્યવહારની અંદરમાં પરિવર્તન જોયું અને કહ્યું, માં આજ તારો વ્યવહારની અંદરમાં કઈ ફેરફાર લાગે. ત્યારે કહ્યું હું માં નથી, તમારી પત્ની છું. આખી વાત કહી અને પ્રદ્યુમ્ન મહારાજે શમરાસુરને મારી માયાવતીને લઈ અને દ્વારકાની અંદરમાં આવ્યા છે. હવે પ્રભુના બીજા 7 લગ્નની કથા છે. પહેલું લગ્ન રૂક્ષ્મણી સાથે થયું. બીજું લગ્ન પરમાત્માનું સત્રાજીતની દીકરી સત્યભામા સાથે થયું. ત્રીજું લગ્ન રીછ જાંબુવાદની કન્યા જાંબુવતી સાથે થયું છે. ચોથું લગ્ન પરમાત્માનું યમુનાના અંશથી ઉત્પન્ન થયેલા કાલિંદીજી સાથે થયું. પાંચમું લગ્ન ભદ્રદેશના રાજાની કન્યા ભદ્રા સાથે થયું. છઠ્ઠું લગ્ન મિત્રવૃંદા સાથે થયું. સાતમું લગ્ન લક્ષ્મણા સાથે થયું અને આઠમું લગ્ન પ્રભુનું સત્યાની સાથે થયું. આ પ્રભુની મુખ્ય 8 પટરાણી છે. રૂક્ષ્મણી એમાં સૌથી મુખ્ય છે.
બાકીના જે લગ્ન છે ને એ પરિસ્થિતિ પ્રમાણે કરેલા છે. રાજ્ય વ્યવસ્થાની અંદરમાં દુશ્મનો ઓછા રહે, પોતાની તાકાત વધે, એટલા માટે ઘણી વખત આવા લગ્નો રાજાઓના ગોઠવાતા હતા. એ સમયની માંગ હતી, પ્રજા સુખી બને, શાંતિથી જીવી શકે એટલા માટે. આઠ પટરાણી એટલે પરમાત્માની અષ્ટધા પ્રકૃતિ. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ પંચ મહાભૂતો, મન, બુદ્ધિ અને અહંકાર, આ આઠને પ્રકૃતિ કહેવાય. અને આ પ્રકૃતિના માલિક ઈશ્વર છે, આપણે નથી. આપણે પ્રકૃતિના દીકરા છીએ, લાભ છીએ, પ્રકૃતિના પતિ પરમાત્મા છે. આ આઠ પટરાણીનું કથા કઈ બતાવે. એક વખત નારદજી ફરતા ફરતા દ્વારકામાં આવ્યા. પ્રભુના રુક્ષ્મણીના મહેલમાં પારિજાતકના પુષ્પો પ્રભુના ચરણમાં ધર્યા. નારદજીના દેખતા રુક્ષ્મણીને પુષ્પો આપ્યા અને કહ્યું, દેવી, દરેક રાણીઓના મહેલમાં એક એક પુષ્પ આપો. સમુદ્ર મંથન વખતે આ પારિજાતક નીકળ્યું છે હો, અને સ્વર્ગની અંદરમાં દેવોને મળ્યું. એના પુષ્પ ક્યારેય કરમાય નહીં, સુગંધ ક્યારેય નાશ પામે નહીં. રુક્ષ્મણીએ જોયું તો પુષ્પ 7 હતા, રાણીઓ 8 છે. વિચાર કર્યો તો કોને ન આપું. વિચાર કરતા કરતા થયો સત્યભામા પાસે સ્યમંતક મણિ એનું એને અભિમાન છે, માટે એને ત્યાં નહીં આપે. દરેક રાણીઓના મહેલમાં પુષ્પ આપ્યા. બપોરના સમયે નારદજી સત્યભામાના મહેલમાં આવ્યા અને કહે, માં, સુગંધ કેમ નથી આવતી? સત્યભામા કે દુર્ગંધ આવે. ના ના, પણ હું સવારે આવ્યો સ્વર્ગમાંથી, પ્રભુને પારિજાતકના પુષ્પ ધર્યા અને મારી હાજરીમાં પ્રભુએ રુક્ષ્મણીને આજ્ઞા કરી, દરેક રાણીઓના મહેલમાં એક એક પુષ્પ આપો. દરેકના મહેલમાં છે, અમારે ત્યાં નથી આવ્યું. સત્યભામાએ તપાસ કરી, બીજી રાણીઓના મહેલમાં હતું, પોતાની ત્યાં ન. અને રીસાન પરમાત્મા દરબાર પૂરો કરી, સભા પૂરો કરી સત્યભામાના મહેલમાં આવ્યા તો રાણી રીસાઈ. પરમાત્માએ મનાવી. શા માટે ક્રોધ કરે, શા માટે રીસાન? અરે મહારાજ, અત્યાર સુધી મને એમ હતું કે તમે બધા ઉપર એક સરખો પ્રેમ કરો છો, પણ આજ ખબર પડી એક પુષ્પની બાબતમાં આટલો ભેદભાવ કરો તો બીજો તો મારી સાથે કેટલો ભેદભાવ તમે કરતા હશો. ભગવાન કે નારદ આવ્યો તો એટલે તો ખબર પડી, નહીતર ખબર કેમ પડે? પ્રભુએ નારદને કીધું, મારા સંસારમાં ગરબડ ઘરમાં આવીમાં તું મારા દીકરાનો દીકરો છે, પણ બ્રાહ્મણ છો ને એટલે હું તને પગે લાગુ. મારા સંસારમાં ગરબડ કરે. સત્યભામાને બહુ સમજાવી, મનાવી કે પુષ્પો 7 હતા એટલે કદાચ તમને નહીં મળ્યો હોય. પણ સત્યભામા એકની બે ન થઈ. ત્યારે પ્રભુએ કીધું, બીજી રાણીઓના મહેલમાં તો એક પુષ્પ આપ્યું સત્યભામા, પણ સ્વર્ગની અંદરમાંથી પારિજાતકનો વૃક્ષ તમારા આંગણામાં હું જાતે વાવીશ. ત્યારે રાજી થયા અને એ લેવા માટે સત્યભામાને લઈ અને પરમાત્મા સ્વર્ગની અંદરમાં આવે છે. રસ્તામાં શંબલા ભૌમાસુરની રાજધાની જોઈ, સરસ મજાની સુરક્ષા વ્યવસ્થા જોઈ સત્યભામાએ કહ્યું, મહારાજ, આ કોનું રાજ્ય છે? પ્રભુ કહ્યા, ભૌમાસુરનું રાજ્ય છે. બહુ પાપી છે, દુષ્ટ છે. 16,100 રાજકન્યાને, કુમારિકાઓને કારાગૃહની અંદરમાં પૂરી છે અને એની સાથે અત્યાચાર કરે છે. સત્યભામાનું શ્રી હૃદય પીગળી ગયું.
મહારાજ એ રાજકન્યાઓને મુક્ત કરો, ત્રાસમાંથી એને છોડાવો, આ અસુરને મારો. આ ભૌમાસુર છે ને ભૂદેવીનો દીકરો છે અને પ્રભુએ ભૂદેવીને વચન આપ્યું છે કે તારા દીકરાને ક્યારેય હું મારીશ નહીં અને મારવો પડશે ને તો તું કહીશ તો મારીશ. સત્યભામા ભૂદેવીનું સ્વરૂપ છે. મારવાનું કહે. ભૌમાસુર સાથે તુમુલ યુદ્ધ થયું. ભૌમાસુરનો વધ થયો. 16,100 રાજકન્યાઓને કારાગૃહની અંદરમાંથી મુક્ત કરી. પ્રભુની પાસે આવી. પ્રભુએ આ કન્યાઓને કહ્યું, હવે તમે તમારા પિતાને ત્યાં જાઓ, રાક્ષસ મૃત્યુ પામ્યો, હવે ડરવાની જરૂર નથી. હિંમતવાળી રાજકન્યાઓ હતી ને એ કહે, મહારાજ થોડો સમય અહીંયા ઊભા રહો, અમે અમારા પ્રાણ છોડી દઈએ, તમારા દર્શન કરતા કરતા પ્રાણ છોડીએ, બીજો જન્મ લેવો નહીં પડે. પ્રભુને થયું, શા માટે તમારે પ્રાણ છોડવા પડે? મહારાજ કેટલો સમય અમે રાક્ષસના ઘેર રહ્યા, અમારું વેવિશાળ નથી થયું, લગ્ન નથી થયું અને અસુરે અમારું હરણ કર્યું, એના કારાગૃહમાં રહ્યા. અમારો કોઈ ગુનો નથી, કોઈ અપરાધ નથી. અસુરના પ્રતાપે અમારું જીવન બરબાદ થઈ ગયું. સમાજની અંદરમાં કોઈ પુરુષ અમારો હાથ નહીં પકડે, અમારી સાથે લગ્ન નહીં કરે. અમારા પિતાજી વિચારશે આ આવી ન હોત તો સારું હતું, આ ઓછો થઈ ગયો મારા ઉપર, આવું અમારું જીવન નરક જેવું બની જશે. જેનામાં પ્રભુએ વિચાર કર્યો, આ તો જેનામાં હિંમત છે એ પ્રાણ છોડી દેશે, પણ જેનામાં હિંમત નથી ને આ શરીર સમયે સમયે બધું જ આપવું પડે, અધર્મ થશે અને વર્ણ સંકર પ્રજા થશે, ધર્મનો નાશ થશે. બાજુમાં સત્યભામા ઊભા છે. એક પળનો વિચાર કર્યા વગર પરમાત્માએ 16,100 રાજકન્યાને કીધું, કોઈએ મરવાની જરૂર નથી, હું તમારી સાથે લગ્ન કરીશ, હું પરણીશ, મારી રાણી તમને બધીને બનાવીશ. આ સમયના પ્રતાપી શક્તિશાળી આ કૃષ્ણનો ક્રાંતિકારી નિર્ણય હતો. સમાજમાં જેનો કોઈ ગુનો નથી, અપરાધ નથી, વાત નથી, બીજાના હિસાબે જીવન જેનું બગડ્યું, એને સમાજ પાછો સ્વીકારી ન શકે, અપનાવી ન શકે, એના આંસુ કોઈ રૂચી ન શકે, એ આના જીવનને કોઈ શણગારી ન શકે. અને પરમાત્માની એક વખત રાણી કૃષ્ણની જે બને ને એની સામે કોઈ આંગળી ન ચીંધી શકે, કોઈ કાંઈ બોલી ન શકે. અને પ્રભુએ 16,100 રાજકન્યા સાથે લગ્ન કર્યા. ભોગ ભોગવવા માટે નહીં, પણ આ કન્યાઓને સમાજની અંદરમાં દરજ્જો આપવા માટે, સન્માન આપવા માટે, ઊંચું મસ્તક રાખી અને જગતમાં જીવી શકે માટે એને આ લગ્ન કર્યા છે. ભગવાનના 16,108 લગ્નની કથા કઈ બતાવી. શંકરો નરકાયેવ કુલજ્ઞાના કુલસ્ય ચ પતંતે પિતરો એષા લુપ્તપિંડોદકક્રિયા. અને યસ્ત્ર નાર્યસ્ત પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. જે સમાજની અંદરમાં સ્ત્રીનું સન્માન થાય, સ્ત્રીનું ગૌરવને સાચવવામાં આવે, એ જ સમાજની અંદરમાં પ્રભુનો વાસ છે. એક વખત રુક્ષ્મણીને થયું, પ્રભુ મારા મહેલમાં જ રોજ રહે છે, બીજી રાણીઓના મહેલમાં જતા નથી. મને થાય છે કે હું સુંદર છું, રૂપ છે મારી પાસે,
શીલ છે માટે પરમાત્મા મારે ત્યાં રહે છે. અભિમાન આવ્યું. અને જ્યારે પોતાની સુંદરતાનો વિચાર આવે ને ત્યારે અભિમાન આવે. અને જ્યારે અભિમાન આવે અને તમે તમારું મન મને આપ્યો અને પછી ના છૂટકે તને આપવું પડ્યું. મહારાણી, તમારી ભૂલ થઈ ગઈ છે. તમે છેતરાયા છો. ક્યાં હું એક સામાન્ય ગોવા અને ક્યાં તમે રાજકન્યા, ક્યાં તમે રૂપરૂપના અંબા અને ક્યાં હું કાળો કૃષ્ણ. માટે તમારું અને મારું કજોડું થયું છે. હજી તમને પસ્તાવો થતો હશે અને હજી તમારી ઈચ્છા હોય ને તો મારી કોઈ ના નથી, બીજે જઈ શકો છો. અને રુક્ષ્મણીને મૂર્છા આવી ગઈ, પડી ગયા. પ્રભુએ ઉચકીને પથારીમાં સુવડાવ્યા, જળ છાંટ્યું, વીજણાથી વાયરો નાખ્યો, આંખ ખોલી. કહ્યું, દેવી, હું તો મશ્કરી કરતો હતો, હસી મજાક કરતો હતો. રુક્ષ્મણી કહે, નહીં મહારાજ, તમે મશ્કરી નહોતા કરતા, મારામાં આવેલા અભિમાનને તમે જાણી ગયા. મહારાજ, આજ પછી દ્વારકામાં રહીશ ને તો દાસી તરીકે રહીશ, તમારી રાણી તરીકે નહીં રહો. મહારાજ, તમે કીધું મારું તારું કજોડું થયું, સાચી વાત છે. કજોડું જ થયું છે. મૂર્ખાઓ મારી પાછળ પડે અને જ્ઞાનીઓ તમારી પાછળ પડે. આ કજોડું છે. રુક્ષ્મણી લક્ષ્મીનો અંશ છે. રુક્ષ્મણી પરિહાસની કથા કઈ બતાવી. એક વખત બલરામજી કનૈયાને કહેલાલા, ચાલને વ્રજની અંદરમાં જઈએ, કેવી મજા આવશે. લાલો કે, મોટા ભાઈ, મારે જવું છે પણ ફુરસત નથી મળતી, સમય નથી મળતો. જ્યારે જ્યારે દાઉજી મહારાજ આમ કે ત્યારે લાલો કાંઈક ને કાંઈક બાનું બતાવે. બલરામજીને થયું, જો આના ભરોસે રહીશ ને તો હું નહીં જઈ શકું. માટે એક દિવસે લાલાને કીધું, લાલા, તારે આવવું હોય તો આવજે પાછળથી, પણ હું આજે વ્રજમાં ચાલું છું. બલરામજી વ્રજની અંદરમાં આવે છે. નંદ બાબાને યશોદા માને મળે છે, સખીઓને મળે, બધાયને દિવ્ય આનંદ કેળવો છે. યમુનાજીની અંદરમાં જળ ક્રીડા કરતા હતા. વિવિધ વાનર અસુર્યનું રૂપ લઈને આવ્યો. બલરામજી એને મારે છે. ત્યાર પછી રૂકમીની દીકરી હતી ને, એનું લગ્ન અનિરુદ્ધ સાથે કરવામાં આવે અને એ વિવાહ કાર્યક્રમની અંદરમાં આ રૂકમી બલરામજી પાસા રમવા માટે બેઠા. રૂકમીએ દગો કર્યો, બલરામને ક્રોધ આવ્યો, એક પાસો માથામાં માર્યો, રૂકમીનો વધ થઈ ગયો. વિવાહની અંદરમાં વર્ષી થઈ ગઈ, બધાયને દુઃખ થયું. ત્યાર પછી બાણાસુરના 1000 હાથનો ભાર પરમાત્મા ઓછો કરે છે. પ્રહલાદના વંશનો બાણાસુર છે. શિવજીનો મહાન ભક્ત છે. કોઈ સંતાન ન હતું અને માં ભવાનીની કૃપાથી ઉષા નામની કન્યા એને થઈ. વિધાત્રીનો અવતાર ચિત્રરેખા કૌભાંડ પ્રધાનને મળી, પણ આ કન્યાને રાજ્યમાં લાવ્યો. બ્રાહ્મણોને બોલાવ્યા. આ કન્યાનું શું થશે પૂછ્યું ત્યારે જ્યોતિષીએ કહ્યું, મહારાજ, જ્યારે આ દીકરીને પરણાવશો ને ત્યારે તમારા 1000 હાથનો ભાર હળવો. બાણાસુરે વિચાર્યું, આના લગ્ન જ નહીં કરે, પરણાવીશ જ નહીં. એવો એક મહેલ બનાવ્યો, ત્યાં કોઈ પુરુષ આવી તો ન શકે, જોઈ ન શકે, એમાં રહેનારો કોઈ પુરુષને ન જોઈ શકે. એક વખત સ્વપ્નની અંદરમાં ઉષાનું લગ્ન થયું. પોતાના પતિની સાથે આનંદની પળો વિતાવતી હતી, પ્રલાપ ઊંઘની અંદરમાં કરતી હતી.
ચિત્રલેખાએ જગાડી. ઉષા જાગી. અરે મારો સંસાર કે નંદીઓ ભાંગ્યો. હવે તો જેની સાથે લગ્ન થયા ને એ લાવ્યા. ચિત્રો દોરી ખબર પડી આ ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો અનિરુદ્ધ છે. ચિત્રલેખા અનિરુદ્ધનું હરણ કરવા માટે દ્વારકા આવે. સુદર્શન ચક્ર ચોકી કરે છે. ચિત્રલેખાને થયું જો આ સુદર્શન અડધી કલાક એક જગ્યાએ બેસી જાય ને તો મારું કામ કરી નાખે. પણ એને કોણ અટકાવે? નારદજીને યાદ કર્યા. નારદજી આવ્યા દ્વારકામાં. ચિત્રલેખાને કહ્યું શા માટે યાદ કર્યો? મહારાજ, બાણાસુરની દીકરી ઉષા સ્વપ્નમાં અનિરુદ્ધ સાથે પરણી હવે હઠ લઈને બેઠી છે અને મેં એના લેખ જોયા છે. એની સાથેનું લગ્ન થવાનું, એનું હરણ કરવા આવ્યું છે. પણ આ સુદર્શન છે એના હિસાબે હું પ્રવેશ નથી કરી શકતી. તો મારે શું કરવાનું? અડધી કલાક એને રોકો. નારદજી કે બહુ સારું. શ્રીમન નારાયણ નારાયણ કરતા કરતા સુદર્શન પાસે આવ્યા. સુદર્શને પ્રણામ કર્યા. પધારો મહારાજ, પધારો. આ મધ્યરાત્રિએ દ્વારકામાં? નારદજી કે ભાઈ મને ક્યાં ખબર હતી કે મૃત્યુલોકમાં રાત હશે. હું તો સ્વર્ગમાંથી આવું, ચાલ પ્રભુના દર્શન કરીશ. પણ અહીંયા આવ્યો તો મધ્યરાત્રિ. પછી મને વિચાર આવ્યો કે સુદર્શન જાગતો હશે. કલાક દોઢ કલાક સત્સંગ કરીશ, ત્યાં બ્રહ્મ મુહૂર્ત થશે, ગોમતીમાં સ્નાન કરીશ, સંધ્યા ઉપાસના કરીશ અને પરમાત્માના દર્શન કરીશ. ચાલ સત્સંગ કરી. સુદર્શન કહે મહારાજ મારી પાસે ક્યાં સમય છે બેસવાનો? સત્સંગ કરવાનો ટાઈમ નથી. આખા દ્વારકાની જવાબદારી મારા ઉપર છે, સુરક્ષા. નારદજી કહે અલ્યા આમ નામ બોજો માથે રાખી ફરમાં આટલા વર્ષથી દ્વારકાની ચોકી કરે, ક્યારે આમથી તેમ કાંઈ થયું નહીં મહારાજ. તો ઘડી બે ઘડીમાં શું બગડી જવાનું? આમ નામ જો કામના ઢસરડા કરીશ ને કાલે કાળ આવી જશે અને હરિનું નામ નહીં લેવાય. સુદર્શનને વાત સાચી લાગી. નારદજીની સાથે સત્સંગમાં બેસી ગયા. ચિત્રલેખાને ઈશારો કર્યો. અનિરુદ્ધનું હરણ કરી આકાશ માર્ગે ગઈ. નારદજીને ઈશારો કરતી ગઈ મહારાજ તમારો આભાર. નારદજીએ સુદર્શનને કીધું અલ્યા તો બેઠો બેસી જ ગયો. કલાક થઈ ગઈ, એકાદો આટો માર. કાલ સવારે દ્વારકામાં કાંઈક થશે મારું નામ દઈશ પાછું. સુદર્શન કહે મહારાજ તમારું નામ થોડું દેવાય. નારદજી ત્યાં આગળ આવી ઉષા અનિરુદ્ધના ગાંધર્વ વિધિથી લગ્ન કરે. બાણાસુરને ખબર પડી કે મહેલમાં કોઈ પુરુષ છે. યુદ્ધ થયું. અનિરુદ્ધને કારાગૃહમાં પૂર્યા. નારદજી આવી પ્રભુને વાત કરી. કૃષ્ણ બલરામ સૈન્ય લઈને બાણાસુરની સામે લડવા આવ્યા. નારદજી કૈલાસમાં આવ્યા. શિવજીને કહે મહારાજ તમે પેલા બાણાસુરને 1000 હાથનું વરદાન આપ્યું ને? પુરાણાત કે હા. ઓલો દ્વારકા વાળો એ કે હાથ કાપે છે અને શિવજી કૈલાસમાંથી લડવા આવ્યા. શિવ અને શામળિયાનું યુદ્ધ થવા લાગ્યું. એક બાજુથી સુદર્શન છૂટ્યું, એક બાજુથી ત્રિશૂળ છૂટ્યું. હથિયાર થઈ રહ્યા. રોગોનો આ યુદ્ધ લડાવા લાગ્યા. બ્રહ્માજીને થયું જો આમ ને આમ ચાલશે ને તો જગતમાં પ્રલય થશે. બંનેને અટકાવ્યા. હરિહરનું મિલન થયું. ભેટી પડ્યા. બાણાસુરને શિવજીએ ઠપકો આપ્યો. પ્રભુએ 4 હાથ વાળો ચતુર્ભુજ બનાવ્યો. પ્રહલાદને વચન આપ્યું હતું તારા વંશમાં જન્મેલા કોઈને હું મારીશ નહીં, માટે બાણાસુરને માર્યો નથી, ચતુર્ભુજ બનાવ્યો. અનિરુદ્ધને મુક્ત કર્યા.
અનિરુદ્ધ બગીચામાં પ્રભુની પાસે આવ્યા, શરમાતા શરમાતા ભગવાનને પગે લાગ્યા. પરમાત્માએ વાસો ઠપકાર્યો, તું એક મારો દીકરો જેને મારો ચીલો શરૂ રાખ્યો. પછી ઉષા અનિરુદ્ધના લગ્નની દિવ્ય કથા કરી. એક વખત પ્રભુ યાદવ કુમારો સાથે બગીચામાં ફરતા હતા. તરસ લાગી, એક કુવા પાસે આવ્યા. અંદરથી જળ ભરવા માટે બાલદી પધરાવી. જળની અંદરમાં એક કાછંડો આવ્યો. ભગવાનના હાથનો સ્પર્શ થતા એમાંથી એક દિવ્ય પુરુષ બહાર આવ્યા. પ્રભુ જાણી છતાંય પૂછ્યું, મહારાજ તમે કોણ છો? તમારે કાચંડો કેમ બનવું પડ્યું? એ મહાપુરુષે કહ્યું, પૃથ્વી લોકની અંદરમાં હું ધ્રુવ રાજા, મેં જે દાન કર્યા ને એની નોંધ પ્રભુના ચોપડે છે. રોજ એક ગાય શણગારી હું દાનની અંદરમાં આપતો હતો. તો મહારાજ આમ કેમ થયું? મારા નસીબ રૂઠ્યા. મેં જે ભૂદેવને ગાય આપીને ગાય લઈ ગયા, ગાયને ચરવા મોકલી દીધી. ગાય રોજ મારી ગાયો સાથે રહેવાની ટેવ વાળી સાંજે મારી ગૌશાળામાં આવી ગઈ. સેવકોને ખબર ન રહી. બીજે દિવસે એ જ ગાયને શણગારી બીજા ભૂદેવને આપી. પેલા ભૂદેવ ગાયને બહાર શોધતા હતા. આ ભૂદેવ ગાયને લઈને જતા હતા ને, રસ્તામાં પેલા ભૂદેવ મેળાને કહ્યું, આ ગાય તો મારી છે. ગઈકાલે રાજાએ મને દાનમાં આપી. આ બ્રાહ્મણ કે મને આજે દાનમાં આપી. રાજા પાસે આવ્યા. રાજાએ માફી માંગી, ભાઈ મારા સેવકોની ભૂલ કે મારી ભૂલ. હવે ગાય એક છે, બે જણાને દાન અપાઈ ગયું. બ્રાહ્મણોને સમજાવ્યા, એકને બદલે 100 ગાયો લ્યો. પણ આ બ્રાહ્મણો પછી માન્યા નહીં અને કોઈએ ગાય લીધી નહીં. લીધેલું દાન પાછો ઘરમાં આવ્યું. માટે મારે આ કાચંડો બનવું પડ્યું. દેવ ધન, બ્રાહ્મણનો ધન, સંતનો ધન, મંદિરનો પૈસો, દીકરીનો પૈસો, બેનનો પૈસો ક્યારેય જીરવી શકાતો નથી. પથ્થરનો ભૂકો, લોટાનો ભૂકો, હળાહળ ઝેર ખાઈ જશો, પી જશો, પચાવી જશો, પણ આ સંપત્તિ ક્યારેય પચાવી નહીં શકો. દાઉજી મહારાજ વ્રજની અંદરમાં ગોવાળિયાઓને પૂછે, ઘણો ટાઈમ દાઉજી મહારાજ રહ્યા કે હવે વ્યવસાયમાં શું કરો છો? તમારું ગુજરાત કેમ ચાલે? ગોવાળો કહે, મહારાજ તમે હતા જે કરતા હતા એ અત્યારે કરીએ છીએ. પશુઓને ચરાવીએ, ગાયોને ચરાવીએ, દૂધ આપીએ, એ વેચીએ અને અમારો પેટનો ખાડો ભરાય છે. દાઉજી મહારાજે કીધું, દુનિયા ક્યાં ભોગી ખબર છે? કાંઈક બાર નજર કરો તો 2 પાંદડે થશો. યમુના જેવી નદી વહે, આ સુંદર જમીન છે, સાથે સાથે ખેતી કરો તો ડબલ આવક થશે. પશુઓ માટે ચારો પણ મળશે. અને યમુનાજીની અંદરમાંથી વ્રજની અંદરમાં નહેર બનાવી છે દાઉજી, હળથી. ખેડૂતના દેવ બલરામજી મહારાજ છે. એનો હથિયાર હળ છે. 5000 વર્ષ પહેલા ભાગવતમાં સિંચાઈ પદ્ધતિ બતાવી છે અને વ્રજને સમૃદ્ધ બનાવ્યું છે. ત્યાર પછી પૌંડ્રક મહારાજનો વધ કર્યો છે. પરમાત્માનો પૌત્ર સાંબ દુર્યોધનની કન્યા લક્ષ્મણા સાથેનું લગ્ન થયું. બલરામજી પોતાના શિષ્યને સમજાવવા ગયા. એ કથા કહી બતાવી. એક વખત નારદજીને થયું કે સંસારમાં એક પત્ની હોય ને તોય માણસને નિરાત નથી, શાંતિ નથી. એને સાચવવામાં જીવન પૂરું થાય. આ પ્રભુને તો 16,108 રાણી, બધાને કેમ રાજી રાખતા હશે?
ક્યારેય એના સંસારમાંથી ફરિયાદ નથી આવી, ઝઘડો નથી આવ્યો, કોઈ ઝઘડો જ નથી. આવો દિવ્ય સંસાર બધાને કેમ ખુશ રાખતા હશે. ચાલ છો વહેલા બ્રાહ્મ મુહૂર્ત પહેલા રુક્ષ્મણીના મહેલમાં નારદજી આવ્યા. ભગવાન પલંગ ઉપર સૂતા છે. ત્યાંથી સત્યભામાના મહેલમાં આવ્યા. પ્રભુ જાગે છે. જાંબવતીના મહેલમાં આવ્યા. પ્રભુ દંત ધાવન કરે છે. કાલિંદીના મહેલમાં આવ્યા. પરમાત્મા સ્નાન કરે છે. ભદ્રાના મહેલમાં આવ્યા. પ્રભુ પીતાંબર પહેરે છે. મિત્રવૃંદાના મહેલમાં આવ્યા. પ્રભુ સંધ્યા કરે છે. લક્ષ્મણાના મહેલમાં આવ્યા. પરમાત્મા ભોજન કરે છે. સત્યાના મહેલમાં આવ્યા. પરમાત્મા રાજસભામાં જવા માટે તૈયાર થાય. જે ક્રિયા આગળના મહેલમાં થતી હોય ત્યાંથી નીકળીને બીજા મહેલમાં આવે ને તો ત્યાં આગળની સાંજ પડી ગઈ. 50-60 મહેલ ફેર્યા ને ત્યાં રાત પડી ગઈ. નારદજી થાકી ગયા. ત્યારે ભગવાને નારદને બોલાવ્યા. નારદ, અહીંયા આવો. તું સાધુ છો, તું સંત છો અને હું સંસારી છું. તને માન આપવું, સન્માન આપવું એ મારો ધર્મ છે, મારી મર્યાદા છે જીવનની. અને તું મારા સંસારને સળગાવવા આવ્યો. સાધુ પુરુષોએ, સંત લોકોએ કોઈ સંસારીના જીવનની અંદરમાં ક્યારેય દખલ ન કરાય. કદાચ એની ઘેરે પધરામણી કરો ને તો સંસારની વાત ક્યારેય ન પૂછો. કેમ છો, કેટલા દીકરા, શું કરે, ક્યારેય એની અંદરમાં ન પડો. તું મારા દીકરા બ્રહ્માનો દીકરો છે, સંત છે, બ્રાહ્મણ છે, માટે હું તને માન આપું છું. એક દિવસ પ્રભુ દ્વારકામાં સભામાં બેઠા. એ જ વખતે જરાસંધે કેદ કરેલા રાજાઓનો દૂત દ્વારકામાં આવ્યા અને પ્રભુને વિનંતી કરી, મહારાજ, આ રાજાઓની ઈચ્છા છે એને કારાગૃહમાંથી મુક્ત કરો. અને એ જ વખતે ઇન્દ્રપ્રસ્થની અંદરમાંથી યુધિષ્ઠિરના એક દૂત આવ્યા અને એને રજૂઆત કરી, મહારાજ, પાંડુ રાજાની સદગતિ માટે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો છે. આ ઇન્દ્રપ્રસ્થ પધારો. બંને જગ્યાએથી આમંત્રણ આવ્યા. પેલા ક્યાં જવું? વૃદ્ધ યાદવોએ કહ્યું, જેણે રાજસૂય યજ્ઞ કરવો હોય ને એને દરેક જગતના જીવોને બંધનમાંથી મુક્ત કરાવવા પડે, તો જ રાજસૂય યજ્ઞ કરી શકે. માટે તમે ઇન્દ્રપ્રસ્થ જાઓ અને એ બાને આ રાજાઓનું પણ કલ્યાણ થશે. ઇન્દ્રપ્રસ્થની અંદરમાં પરમાત્મા પોતાના પરિવાર સાથે આવ્યા છો, એકલા નથી આવ્યા. ધર્મરાજાએ પ્રભુને કહ્યું, નાથ, અમારા પિતાજી અમે નાના હતા અને ત્યારે સ્વર્ગે સિધાવી ગયા. પછી તો જંગલમાં ફરી ગયા. અમારું લગ્ન થયું, આ રાજ્ય મળ્યું, એમાં આપની કૃપાથી સમૃદ્ધિ બહુ મળી છે. અમારા પિતાની સ્મૃતિની અંદરમાં અમે કાંઈ કરી શક્યા નથી. માટે ઈચ્છા છે અમારા પિતાની યાદીમાં એને એક શ્રદ્ધાંજલિ આપવા માટે, શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે એની સ્મૃતિમાં રાજસૂય યજ્ઞ કરવો છે. આ પિતૃઓને શ્રદ્ધાંજલિ આપવી છે. તો મહારાજ, આપ અમને મદદ કરો, સલાહ આપો, રાજસૂય યજ્ઞ કેવી રીતે થાય. તમે અમારી સાથે રહો, તમે જેમ કહેશો એમ કરશો. પ્રભુ કહે, સંપત્તિની બહુ જરૂર પડશે. લંકાની અંદરમાંથી સોનું લાવ્યા છે, મહાભારતમાં લખ્યું, ખૂબ સુવર્ણ છે. મહારાજ, સંપત્તિની બિલકુલ ફિકર નહીં કરો. પ્રભુએ તમે બહુ આપ્યું છે અને અમારે વાપરવામાં પાછો હાથ નથી કરવો,
પાછું વાળી જોવું નથી. પ્રભુ કહે પણ જરાસંઘે કેટલાય રાજાઓને કેદ ખાનામાં પૂર્યા છે. જરાસંઘ જ્યાં સુધી રાજાઓને છોડે નહીં ને ત્યાં સુધી તમે રાજસૂય યજ્ઞ ન કરી શકો. જરાસંઘને હું મારી શકતો નથી, માટે એના ત્રાસથી ભાગી અને હું દ્વારકામાં આવી રહ્યો. ભીમસેન કે મહારાજ એ કામ હું કરીશ. ભગવાન કે તો થાય. કૃષ્ણ અર્જુન ભીમસેન મગધની અંદરમાં આવે. જરાસંઘનો રોજનો નિયમ યાચકોને દાન આપે. યાચકનો રૂપ લઈ લાઈનમાં ઉભા રહી ગયા. ભીમસેનના હાથની અંદરમાં સોના મહોર આપવા માટે ગયા. ભીમસેને ન લીધી. મહારાજ વધારે આપીએ, છતાંય ના પાડી. તો શું જોઈએ છે? ભીમસેન કહે યુદ્ધ જોઈએ છે. કોણ? કુંતી નંદન ભીમસેન. તમારી પાછળ મારો ભાઈ અર્જુન, એની પાછળ મારા ભાઈ અર્જુનનો સાળો કૃષ્ણ દ્વારકા વાળો. મારા રાજ્યમાં ન રહી શકે. રણ મેદાનની અંદરમાં શત્રુને પીઠ બતાવીને ભાગ્યો. પ્રભુએ ભીમસેનને સમજાવ્યા મારી ઓળખાણ નથી આપવાની, છતાંય તમે જાહેરાત કરી. અર્જુન અને કૃષ્ણ બગીચામાં ગયા. ભીમસેન જરાસંઘના રાજમહેલમાં ગયા. ભીમસેનને કહે મહારાજ લડવું છે ને મારી સાથે? હા લડશું, પણ 1 મહિનો મારી આતિથ્ય માણો, મહેમાન ગતિ માણો. ખબર છે જરાસંઘને ખાવાનો શોખીના માણસ છે, અને ખાવા વાળો કોઈ મળે નહીં અને ખવડાવવા વાળો મળે ત્યારે બેને આનંદ થાય. એક મહિના સુધી જેની સાથે લડવાનું, એકબીજા પ્રાણ લેવા માટે તત્પર બનવાના, એની ઘરે મહેમાન ગતિ કરી છે. વિચાર કરો. અર્જુનજીએ પ્રશ્ન કર્યો છે, મહારાજ આ ભીમસેન ખાવાનું ભાળે ને પછી એની બુદ્ધિ ચાલતી નથી. નહીં આ જરાસંઘ કાંઈ કપટ કરશે તો? ત્યારે કૃષ્ણએ કહ્યું જરાસંઘ રણ મેદાનમાં મોતને મીઠું કરશે, પણ ક્યારે કપટ નહીં કરે, દગો નહીં કરે. શિવ ભક્ત છે જરાસંઘ. ભીમસેન અને જરાસંઘનું યુદ્ધ થાય છે. મલ્લયુદ્ધ થવા લાગ્યું. એકબીજાને ગળદા પાટું મારવા લાગ્યા, પછાડવા લાગ્યા. પણ જરાસંઘ જે પ્રહાર કરે ને ભીમસેન ડાબા પડખે ઝીલી લે. કાંઈ દુઃખ નથી થતું. જરાસંઘે જાણી ગયા કે આમાં કાંઈ યુક્તિ છે. લાગ જોઈ અને જમણા પડખાની અંદરમાં પ્રહાર કરવા લાગ્યા. અને ભીમસેન ત્રાહિમામ પોકારી ગયા. વિચાર કર્યો હવે જો વધુ સમય લડીશ ને તો હમણાં મારા પ્રાણ લઈ લે છે. યુદ્ધ મેદાનમાંથી છલાંગ લગાવી અને ભીમસેન ભાગ્યા. દ્વારકાનાથ પાછળ પાછળ દોડ્યા. ઉભા રહો, ઉભા રહો. 2 કિલોમીટર જઈને ભીમસેન ઉભા રહ્યા. શા માટે રણ મેદાન છોડ્યું? લડો, નહીતર રાજસૂય યજ્ઞ નહીં થાય. મહારાજ રાજસૂય યજ્ઞ ન થાય તો કાંઈ નહીં. મારા પિતાને સદગતિ મળવાને બને આ મને સદગતિ આપી દેશે, મારી નાખશે. જો ભીમ છે ને એ જીવ છે, જરાસંઘ એ વૃદ્ધાવસ્થા છે, અને વૃદ્ધાવસ્થા જીવને બહુ ત્રાસ આપે, બહુ મારે. જીવ ત્રાહિમામ પોકારી દે અને રણ મેદાન એટલે સંસારને છોડી અને નાસવા લાગે. હવે જીવી શું કરું? આમાં કાંઈ મજા નથી. જેને મોટા કર્યા એ કાંઈ સાંભળતા નથી. ઘરવાળા જતા રહ્યા. જ્યારે આપે ત્યારે ખાવું પડે, જ્યારે ચા આપે ત્યારે ચા મળે. કેવું જીવન મારું હતું, કેવું જીવન બની ગયું. કશું જ મારું ધાર્યું થતું નથી. આ વૃદ્ધાવસ્થા જરાસંઘના ગળદા પાટું છે. આ બહુ ત્રાસ આપે છે, બહુ મારે છે.
જોતા જોતા ને ક્યાંથી આવ્યા